તમારા જીવનમાં મનગમતી વ્યક્તિ આવી અથવા મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી, બહુ મોટો પ્રશ્ન છે ને. દુનિયામાં 40% સુસાઇડ આના લીધે થાય છે. કારણ કે એક વ્યક્તિ માની લેતી હોય છે કે જે વ્યક્તિ એને ગમી ગઈ એ વ્યક્તિ મારી માટે જ સર્જાણી છે. એ પાછલો ભાગ ખોટો છે. તને જે વ્યક્તિ ગમી જાય એ વ્યક્તિ તારી માટે જ સર્જાણી છે, એ જરા વિભાગ પાછલો ખોટો છે. પણ વી સ્ટાર્ટ બિલીવિંગ ઇટ. એના લીધે કેટલા બધા મોટા પ્રશ્નો થાય છે. મર્ડર્સ થાય છે ને. મનગમતી વ્યક્તિ જીવનમાં આવી કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી. પ્રારબ્ધનો ખેલ છે, ભગવાનની ઈચ્છાનો ખેલ છે. વાય આર યુ ગેટિંગ ડિસ્ટર્બ? કોઈ પણ પરિસ્થિતિમાં આપણી માનસિક સ્થિરતા અને આંતરિક આનંદ, આ બે વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચવી જોઈએ નહીં. એ અભિગમ આપણે મુખ્ય શીખવાનો છે. Done is done. It cannot be undone even if you go to London. થઈ ગયું એ થઈ ગયું, પાછું એ રિવર્સ થતું નથી. તમે ગમે ત્યાં જાવ તોય, ચંદ્ર ઉપર જાવ તો પણ એ ફરી વખત એ વસ્તુ આપણા મન પ્રમાણે થતી નથી. આવી પરિસ્થિતિમાં એટલે કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી તો પણ અભિગમ એટલો જ રાખવાનો છે. પ્રયત્ન આપણા તરફથી 2 ને 3 વખત થાય, જોડાણ થાય, પણ કદાચ ના થયું તો એને કહેવાનું કે ભગવાન તારું સારું કરે, તારી ખૂબ પ્રગતિ થાય. ગીવ હિમ અ બિગ હેન્ડ, અ બિગ બાય, ટર્ન અરાઉન્ડ યોર હેડ એન્ડ ડિલીટ હિઝ નંબર ફ્રોમ ધ મોબાઈલ. સિમ્પલ. એને શુભેચ્છા પાઠવવાની, એનું સારું થાય એવી એકવાર પ્રાર્થના કરી લેવાની, 2 કે 3 વખત જોડાણના પ્રયત્ન પછી ગોળ ફરી જવાનું અને મોબાઈલમાંથી ડિલીટ નંબર કરી નાખવાનો. એટલે શું, ફરી વખત સ્ક્રોલમાં પાછો નંબર આવે નહીં, અને આવે ને પાછું દુઃખ આવે. યુ ટ્રાઈડ યોર બેસ્ટ, ઇટ ડીડ નોટ હેપન, એક્સેપ્ટ ઇટ, ડોન્ટ ગેટ ડિસ્ટર્બ. કે જીવન તો આપણે જીવવાનું છે ને. તો વ્યક્તિગત જીવનમાં જ્યારે આવા પ્રશ્નો આવે, સંબંધોના પ્રશ્નો આવે, ત્યારે બહુ જ ફર્મ, દ્રઢતાપૂર્વકનો અભિગમ અપનાવવો ખૂબ જરૂરી છે. નહીં તો આંતરિક દુઃખમાંથી વ્યક્તિ બહાર જ ના આવી શકે. આપણા સ્વજન કોઈ મૃત્યુ પામે, નાની ઉંમરે મૃત્યુ પામે, તમારા છોકરાને હાર્વર્ડમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એડમિશન મળે, MBA થાય, $1 લાખ પગાર અમેરિકામાં ચાલુ થાય, 6 મહિના પછી કાર એક્સિડન્ટમાં એનું મૃત્યુ પણ થઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે સુંદર એક અભિગમ શીખવાડે છે, અને એ અભિગમથી ઘણા બધાના જીવનમાં આ પ્રકારના પ્રસંગો બન્યા તો સ્થિર રહી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે કે હાર્વર્ડમાં એડમિશન મળ્યું એ પણ ભગવાનની ઈચ્છા. એ છોકરો ગ્રેજ્યુએટ થઈને વન્ડરફુલ સેલરી અને ગુડ જોબ, ગોડ્સ વિશ. અને કદાચ એ છોકરો નાની ઉંમરે મૃત્યુ પામ્યો, ભગવાનની ઈચ્છા સમજજો. કારણ કે ના સમજો તમે બીજું કરી શું લેવાના. દેશી ભાષામાં શું કહે છે, લે થાય કર લે. તો શું થવાનું, શું છે? થઈ શું શકવાનું છે આપણાથી? કશું જ નથી થઈ શકવાનું. તો એ વખતે આવા સ્પષ્ટ અને ખૂબ દ્રઢતાપૂર્વકના અભિગમ અમુક દ્રઢ કરીને રાખવા જ જોઈએ. અને અભિગમ ક્યારે દ્રઢ થાય કે તમે 10 પ્રકારના દુઃખ એક ચિઠ્ઠીમાં લખી રાખો, એમાંથી 2 તો બધાને આવે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? 10 પ્રકારના દુઃખ લખી રાખવાના. 35 વર્ષની ઉંમરે પત્નીને કેન્સર, 22 વર્ષનો છોકરો રોડ એક્સિડન્ટમાં ધામમાં ગયો, તમારો 500 કરોડનો બિઝનેસ રાતોરાત પ્રશ્નમાં આવી ગયો, અને ઘણી મોટી ઉપાધિ ઊભી થઈ, ઘણી મોટી ખોટ આવી ગઈ. આવા 10 જીવનના મેજર દુઃખ લખી રાખવાના, આંખ બંધ કરીને 2 ટીક કરવાના, બધાને આવે છે. પછી એમાં રડવાનું શું? હા કે ના? Everybody has to pass through. Nobody has reached heaven. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, Nobody has reached heaven without passing through hell. નરકમાંથી પાસ થયા વગર કોઈ સ્વર્ગમાં પહોંચ્યો જ નથી. You talk of Sachin Tendulkar, you talk of Ratan Tata, you talk of Mukesh Ambani, you talk of Bill Gates, you talk of Warren Buffett, બધા જ આમાંથી પસાર થયા છે. તો પછી ખિસ્સામાં 2 હીરાની પડીકી વાળા પણ પસાર થાય, અને ઓફિસમાં હીરાના ઢગલા વાળા પણ પસાર થાય. એ જીવનનો એક ક્રમ છે.
સ્વીકારી લેવાનું. એનીથિંગ ઇન લાઈફ ઇઝ 40 + 30 + 20 + 10. આ સનાતન સિદ્ધાંત. કદાચ આજના પ્રવચનમાં બીજી કોઈ વાત તમને યાદ ના રહે તો આ યાદ રાખજો કે જીવનના પ્રસંગો, ઘટનાઓ, જીવનમાં સંબંધો એ બધા 40, 30, 20 અને 10 જ છે. તમારા મોબાઈલમાં જેટલા મોબાઈલ નંબર ફીટ કરેલા છે એમાંથી 40% જોડે તમારા લાઈફ ટાઈમ સારા સંબંધો રહેશે. તમારા વિચારેલા કામ 40% સારા થશે. ઇન વર્ક એન્ડ રિલેશનશિપ, આઉટ ઓફ ઓલ ધેટ યુ હેવ, 40% goes perfect. 40% પરફેક્ટ જાય. બીજા 30%, આને શું કહે છે? 40, 30, 20, 10 નો નિયમ, ધ રૂલ ઓફ 40, 30, 20, 10. 40% બધું જ સારું ચાલે સંબંધોમાં અને વ્યવહારમાં. અનધર 30% યુ હેવ ટુ પુટ અ લોટ ઓફ એફર્ટ ટુ ગેટ ઇટ ગો. તમારે ખૂબ પ્રયત્ન કરવો પડે, ખૂબ પુરુષાર્થ મૂકવો પડે, મનગમતું મૂકવું પડે, બધા જ રિસોર્સિસ કામે લગાડવા પડે, ત્યારે કંઈક સંબંધમાં અને કામમાં થોડાક ધક્કા વાગે ને આગળ જાય. 30% સંબંધો અને કામ એમાં રહેલા છે. કેટલા ટકા થયા? 70. બીજા 20% કામ જીવનના અને 20% સંબંધો બગડવા માટે જ સર્જાય છે. ઇટ ઇઝ એન ઇટર્નલ ટ્રુથ, એક્સેપ્ટ ઇટ. આ સનાતન સત્ય છે પૃથ્વી ઉપર. જીવનમાં કેળવાયેલા 20% સંબંધો અને 20% નિર્ણય કરેલા કામો બગડે જ છે, બગડવા માટે જ સર્જાયેલા છે. એટલે કોઈ સંબંધ બગાડે તો 2 કે 3 વખત પ્રયત્ન કરી લેવો, સંબંધો ના સુધરે તો એના 20% કેટેગરીમાં મૂકી દેવો. એટલે શું? ચિંતા ના રહે, આ અભિગમ. સ્ટ્રેસ એ ના રહે, આ અભિગમ. કેટલા ટકા થયા? 90. હવે 10%ની મજા આવે એવું છે કે નહીં? ઇંતેજારી છે ને? હવે 10% કામ અને 10% સંબંધો એ જીવનમાં કામ ખોટ આપવા માટે સર્જાયેલા છે અને સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા સર્જાયેલા છે. અનુભવ છે? અનુભવ હોય તો હાથ ઊંચો કરો. હા, બધાનો અનુભવ છે. દરેક વ્યક્તિના જીવનમાં નિર્ણય કરેલા 10% કામ, એટલે જેટલા કામ નક્કી કરે એમાંથી 10%, અને જેટલા સંબંધો બાંધે એમાંના 10%, એ 10% કામ તમને ખોટ લાવવા માટે, એકચ્યુઅલી તમે એમાં પ્રોફિટ જોતા હતા પણ લોસ આવી જાય, એ ખોટ લાવવા માટે સર્જાયેલા છે. અને ટોટલ સંબંધોમાંથી 10% સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા સર્જાયેલા છે. They were created to create enmity. જીગરજાન મિત્ર જાની દુશ્મન બની જાય. હા કે ના? ખોખારો કઈ ખાવા પડો છો ને? અનુભવ છે જ. This is the rule of 40, 30, 20, 10. આ કાયદો છે પૃથ્વી ઉપર 40, 30, 20, 10 નો. આ કાયદો જાણી રાખ્યો હોય, આની સમજ પ્રાપ્ત કરી લીધી હોય અને પછી એને સ્વીકારી લીધો હોય તો એ જે અભિગમ બંધાય એમાં કોઈ દિવસ કામમાં ખોટ જાય, કામ બગડે કે ઓછો લાભ થાય, અથવા સંબંધો ઓછા બગડે, વધારે બગડે, અથવા સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થાય, ત્યારે છેલ્લા 20 અને 10%નું વિચારી લેવું કે 7 અબજની વસ્તી બધી આમાંથી પસાર થાય છે. The rule of 40. Rule of 40, 10. આ નિયમ અહીં રાખીને જજો. 40, 30, 20, 10 નો કાયદો પૃથ્વી ઉપર લાગુ પડે જ છે. મુખ્ય જે 2 વિભાગ છે, કામ અને સંબંધો. તો એ અભિગમ, આ વિચારધારા જો સ્પષ્ટ હોય તો દુઃખ ના થાય, તણાવ ના આવે, સ્થિરતાથી રહી શકાય, ધીરજ રહે. એ બહુ જ મોટી વાત છે. એટલે આ અભિગમો જીવનમાં એક દ્રષ્ટિકોણ, એક અભિગમ એ પણ કેળવવાનો છે. હું પ્રયત્ન કરીશ, હું શ્રદ્ધા રાખીશ તો કોઈ પણ કામ અઘરું નથી, દરેક કામ થઈ શકે છે. એક બહુ જ સારો અભિગમ છે. If I decide, if I put in my efforts, if I put in my resources, any work I can do, I will do. I will do it, I will make it happen. હું આ કામ કરીશ અને હું આ કામમાંથી પરિણામ પ્રાપ્ત કરીશ. એ અભિગમ રાખો. મેં તમને આ પ્રથમ ભાગમાં, અભિગમ પ્રવચનના પ્રથમ ભાગમાં એક સ્પષ્ટ ચિતાર આપી દીધો. વ્યક્તિગત જીવન,
કાર્યલક્ષી જીવન અને વ્યવસાયિક જીવનમાં આ અભિગમો બહુ સ્પષ્ટ